ચલો ધોરણ 8ના નાના વહાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં? ઓકે, હવે આપણે ચેપ્ટર 8ની ચર્ચા કરી રહ્યા હતા. છેલ્લે આપણે આપણી સંસદ વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર છે? તો સંસદના ગૃહ કેટલા છે? તો કે 2, એક લોકસભા અને એક રાજ્યસભા. સંસદમાં કોનો સમાવેશ થાય? તો કે સંસદના બંને ગૃહો, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. બરાબર. સંસદમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી? તો કે 545. રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી? તો કે 250. લોકસભાની તો કે દર 5 વર્ષે ચૂંટણી થાય, એ બિનકાયમી ગૃહ છે. અને રાજ્યસભા તો કે દર 2 વર્ષે ચૂંટણી થાય, માત્ર 1/3 સભ્યની. અને કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. આવી બધી ચર્ચાઓને છેલ્લે આપણે લોકસભાના સંસદના કાર્યો ભણ્યા હતા આપણે, બરાબર. હવે સંસદનું જે ગૃહ છે, જેને આપણે નીચલું ગૃહ કહીએ છીએ, જેનું નામ છે લોકસભા, બરાબર, હાઉસ ઓફ પીપલ. તો એ લોકસભા કેવી રીતે બને છે એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ ચૂંટણી યોજાય છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. જો દરેક રાજ્યની અંદર માર્ક કરો તો રાજ્યની અંદર શેની ચૂંટણી થાય? તો રાજ્યની અંદર ચૂંટણી થાય વિધાનસભાની, બરાબર છે? રાજ્યની અંદર ચૂંટણી થાય વિધાનસભાની. તો જેમ રાજ્યમાં દર 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી થાય છે, એમ દેશ લેવલે સંસદમાં દર 5 વર્ષે જે ચૂંટણી થાય એ કોની ચૂંટણી થાય છે? તો કે એ થાય છે લોકસભાની, બરાબર. એટલે આ વાક્ય ટીક કરજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ લોકસભાની ચૂંટણી ક્યારે થાય છે, તો તમારે જવાબ શું લખવાનો છે? દર 5 વર્ષે થાય છે. દરેક સંસદીય મતવિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે, બરાબર. આપણે આગળ ભણી ગયા કે ભાઈ લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 545 છે. કેટલી છે? 545. હવે એમાંથી ચૂંટવામાં કેટલાને આવે? 543ને ચૂંટણીમાં ઊભું રહેવાનું હોય. તો બાકીના 2 વ્યક્તિ છે એને શું કરવાનું? તો કે બાકીના જે 2 વ્યક્તિ છે ને, એ એંગ્લો ઇન્ડિયન હોય, એને કોઈ દિવસ ચૂંટણીમાં ઊભું ન રહેવાનું હોય. એની પસંદગી આપણા રાષ્ટ્રપતિ કરે, બરાબર છે? તો બાકીના જે 543 છે ને, એને આખા ભારતમાં વહેંચી નાખેલા હોય, બરાબર. દરેક રાજ્યની અંદર મત વિસ્તાર હોય, એવા આખા ભારતના ટોટલ 543 મત વિસ્તાર હોય, બરાબર. જેમ કે દાખલા તરીકે આપણા ગુજરાતની અંદર એ 543માંથી કેટલા મત વિસ્તાર આવેલા છે? તો કે 26. તો આપણા ગુજરાતમાંથી લોકસભાના કેટલા સભ્ય આપણે ચૂંટવાના હોય છે? 26 ચૂંટવાના હોય છે. કેટલા ચૂંટવાના હોય છે? 26. એમ આખા ઇન્ડિયાને અલગ અલગ રાજ્યમાં મત વિસ્તારમાં વહેંચી નાખેલા હોય, અને દરેક મત વિસ્તારમાંથી એક ઉમેદવારને આપણે ચૂંટવાનો હોય છે. ચૂંટણીમાં ઊભા હોય ઘણા, પણ દરેક મત વિસ્તારમાંથી આપણે કેટલા ઉમેદવારને ચૂંટવાનો હોય છે? એક ઉમેદવારને ચૂંટવાનો હોય છે. કેટલા? એક. ચૂંટણી લડતા ઉમેદવારો માટે મોટાભાગે જુદા જુદા રાજકીય પક્ષના સભ્યો હોય છે, બરાબર. સંસદમાં લોકસભાની ચૂંટણી જે લડે છે, એ બધા ઉમેદવારો છે એ અલગ અલગ પક્ષના શું હોય છે? સભ્યો હોય છે. ચૂંટાયેલા સભ્યને સંસદ સભ્ય કહેવાય, MP કહેવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે ટૂંકમાં શું કહેવાય? એને MP કહેવાય, બરાબર. સંસદ સભ્ય કહેવાય. આ બધા સાંસદો ભેગા થાય, ચૂંટાય, અને પછી એની બને છે લોકસભા. મતલબ કે આ બધા સંસદ સભ્યો ભેગા થાય, સંસદ સભ્ય ચૂંટાઈ જાય, પછી એનાથી એ 543 સંસદ સભ્ય ચૂંટાયેલા હોય ને 2 સંસદ સભ્યો છે એ રાષ્ટ્રપતિ પસંદ કરે. આમ 545 જે સંસદ સભ્ય ભેગા થાય એની આખી બને છે લોકસભા, બરાબર છે? તો જો અહીંયા વિચારો, એના માટે 2 પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નોના જવાબ બાળકો તમારે મેળવવાના છે તમારા વાલીની મદદથી, બરાબર. કોમેન્ટમાં તમારે જણાવવાના તમારા વિસ્તારના સંસદ સભ્યનું નામ શું છે, તમારે મને કહેવાનું, અને તમારા સંસદીય મત વિસ્તારનું નામ શું છે, બરાબર, એ તમારે કહેવાનું છે. તો એ તમારે માહિતી છે ગૂગલમાંથી સર્ચ કરો કે તમારા વાલીને પૂછો, એ માહિતી કોમેન્ટમાં મને તમારે જવાબ લખવાનો છે. ચલો, હવે શાસક પક્ષ કેવી રીતે બને? જો ભારતીય લોકશાહીના 2 પાયા છે.
એક શાસક પક્ષ અને બીજું છે વિરોધ પક્ષ. જેના હાથમાં સત્તા હોય એને શાસક પક્ષ કહેવાય, અને જેને સત્તા ન મળી હોય, જે વિરોધ કરે એને વિરોધ પક્ષ કહેવાય. તો શાસક પક્ષ અને વિરોધ પક્ષ આ આપણા લોકશાહી રથના બે પૈડાઓ છે. બે પૈડાઓ એક સમાન હોવા જોઈએ તો રથ વ્યવસ્થિત ચાલે. એટલે આપણા દેશમાં જીતેલા પક્ષનું મહત્વ તો છે જ તે, કારણ કે એને તો હાથમાં સત્તા મળી. પણ જે પક્ષ નથી જીતેલો એનું પણ મહત્વ છે, વિરોધ પક્ષનું પણ મહત્વ છે. પણ હવે શાસક પક્ષ કેવી રીતે બનાય, હાથમાં સત્તા કઈ રીતે આવે, કેવી રીતે ચૂંટણી જીતવી પડે, જોઈએ એના વિશે. લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. માનો કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, 143 સભ્યો જીતી ગયા, પછી 143 સભ્યોની યાદી બનાવવામાં. પહેલો નંબર તો કે ભાજપ, બીજો નંબર તો કે ભાજપ, ત્રીજો નંબર તો કે કોંગ્રેસ, ચોથો નંબર તો કે કોંગ્રેસ, પાંચમો નંબર કોંગ્રેસ, છઠ્ઠો નંબર ભાજપ, સાતમો ભાજપ, આઠમો કોંગ્રેસ, નવમો ભાજપ, 10મો કોંગ્રેસ, એમ આખી યાદી બનાવવામાં આવે. પછી એમાં વર્ગીકરણ કરવામાં આવે કે ભાજપના કેટલા સભ્યો છે, કોંગ્રેસના કેટલા સભ્યો છે. માનો કે ભાજપના સભ્યોની બહુમતી છે તો સરકાર કોની બનશે, ભાજપની. અને 543માંથી કોંગ્રેસની બહુમતી છે તો સરકાર કોની બનશે, કોંગ્રેસની બનશે. એટલે જે સંસદ સભ્યો બહુમતીથી જીત્યા હોય એની સરકાર બને છે. એટલે જે પક્ષને સરકાર બનાવવા માગતી હોય જે પક્ષ, તો એને બહુમતીથી જીતવું પડે. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા તો પક્ષીય જોડાણથી લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળતી હોય તો તે પક્ષના જે નેતા છે, બરાબર, જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યાર પછીની આપણને વાત કરી છે કે ચૂંટણી પૂરી થાય પછી શું કીધું છે અહીંયા કે ભાઈ કોઈ પણ પક્ષને બહુમતી મળી હોય અથવા જો સ્પષ્ટ બહુમતી ન મળે તો એકબીજા પક્ષ એકબીજા સાથે જોડાણ કરે છે. બરાબર, માનો કે સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને મળી છે, સૌથી વધારે સંસદ સભ્ય કોંગ્રેસના જીત્યા છે તો કોંગ્રેસની સરકાર આવે. પણ કોંગ્રેસ, ભાજપ, અન્ય કોઈ પક્ષ એના મત લગભગ સરખા છે, સ્પષ્ટ કોઈ બહુમતીથી જીત્યું નથી, તો એકબીજા પક્ષ એકબીજા સાથે શું કરશે, જોડાણ કરશે અને એમાંથી સરકાર બનશે. અને તે પક્ષના નેતાને આપણા રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાન તરીકે પસંદ કરે છે. માનો કે ભાજપ પક્ષને બહુમતી મળી છે તો આપણા રાષ્ટ્રપતિ છે એ પછી જાહેરાત કરે કે ભાઈ ભાજપના આ વ્યક્તિ વડાપ્રધાન બનશે. એટલે વડાપ્રધાનની પસંદગી કોણે કરી હોય, રાષ્ટ્રપતિ. પણ ખરેખર ઔપચારિક બાબત છે, બાકી ખરેખર પસંદગી તો પહેલેથી થઈ જ ગઈ હોય. બરાબર, જ્યારે કોઈ પણ પક્ષ ચૂંટણી લડે ત્યારે ખબર જ હોય કે જો આપણો પક્ષ જીતે એટલે આપણે વડાપ્રધાન આને બનાવશું, એ પહેલેથી કન્ફર્મ જ હોય. ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. બરાબર, આપણા વડાપ્રધાન અત્યારે માનો કે નરેન્દ્રભાઈ મોદી છે તો તમારે એવું સમજવું કે નરેન્દ્રભાઈ મોદી છે એ આપણો શાસક પક્ષ અત્યારે છે એના વડા છે. હવે આપણો શાસક પક્ષ કયો છે તમને ખબર જ છે. બરાબર, અત્યારે સત્તા કોણ ભોગવે છે તમને ખબર જ છે. કોણ સત્તા ભોગવે છે તો કે ભાઈ સત્તા ભોગવે છે ભાજપ. તો અત્યારે આપણો શાસક પક્ષ કયો થયો, ભાજપ થયો. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે, આ મંત્રીમંડળ બને છે. વડાપ્રધાનની પસંદગી થાય એટલે પછી વડાપ્રધાન પોતાના પક્ષના જે અન્ય જીતેલા સંસદ સભ્ય છે એમાંથી અલગ અલગ સંસદ સભ્યને પસંદ કરી અને એને અલગ અલગ ખાતાઓ આપે. બરાબર, કોકને વાહન વ્યવહાર મંત્રી બનાવે, કોકને કૃષિ મંત્રી બનાવે, કોકને રક્ષા મંત્રી બનાવે, અલગ અલગ મંત્રીઓ બનાવવાના આખું મંત્રીમંડળ છે એ બને છે. મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણય લે છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. બરાબર, આપણા વડાપ્રધાન છે એ અલગ અલગ મંત્રીની પસંદગી કરે પછી આ મંત્રીઓ છે એ પોતાની જવાબદારીમાં આવેલ કામ સંભાળે છે. બરાબર, તમે ધોરણ 9ની અંદર આવશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણા બંધારણની અંદર સત્તાની સ્પષ્ટ વહેંચણી કરેલી છે કે ભાઈ કેન્દ્રમાં જે સરકાર છે ને કયા કયા કાર્ય કરવાના, રાજ્ય સરકારે કયા કયા કાર્ય કરવાના અને બેયને હળીમળીને કયા કયા કાર્ય કરવાના. તો એમાં કેન્દ્ર યાદીમાં જેટલા જેટલા કાર્ય છે એ કાર્ય પછી આ મંત્રીઓ છે એ સંભાળે છે, એવું આપણને કહેવા માગે છે. ચાલો હવે રાજ્યસભા કેમ બને છે એના વિશે આપણે જોઈએ. બરાબર,
લોકસભાની વાત થઈ ગઈ. સ્ટેટ એસેમ્બલી, રાજ્યસભા. રાજ્યસભાના સભ્યની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા થાય છે. જો લોકસભાની ચૂંટણી છે ને એ પ્રત્યક્ષ છે. ભારતના દરેક નાગરિકો છે ને એ સીધે સીધા સંસદ સભ્યોને મત આપે. પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતના નાગરિકો મત આપી શકતા નથી. રાજ્યસભાની ચૂંટણીમાં મત કોણ આપે? તો કે દરેક રાજ્યની જે વિધાનસભા છે એ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે એ રાજ્યસભાની ચૂંટણીમાં શું આપે છે? વોટિંગ આપે છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250 છે. તેમાંથી ચૂંટણી 238ની થાય અને 12 વ્યક્તિની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આપણે આગળ જોયું હતું. રાજ્યસભાની કુલ સીટ છે 250, પણ એમાંથી ચૂંટણી માત્ર ને માત્ર 238 લોકોની થાય. 12 વ્યક્તિને કોઈ દિવસ ચૂંટણીમાં ઊભું રહેવાનું હોય નહીં. એની પસંદગી સીધા રાષ્ટ્રપતિ કરે. અને એ 12 વ્યક્તિ કોણ હોય? જે અલગ અલગ ક્ષેત્રમાં નિષ્ણાંત હોય. બરાબર. કોઈ મોટા ફિલ્મ સ્ટાર હોય, કોઈ મોટા ક્રિકેટર હોય, કોઈ એક્ટર હોય, આવા બધા 12 વ્યક્તિઓ હોય. એની પસંદગી કોણ કરે? આપણા રાષ્ટ્રપતિ કરે. રાજ્યસભા કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી થાય છે. જો આ વાત પણ આપણે આગળ કરી હતી કે ભાઈ રાજ્યસભા છે ને એ કાયમી ગૃહ છે. દર 5 વર્ષે આખી રાજ્યસભા વિખાઈ જાય ને પાછી આખી રાજ્યસભા નવી બને, એવું કોઈ દી ન બને. રાજ્યસભામાં 238 સભ્યની ચૂંટણી એક સાથે કોઈ દિવસ થાય નહીં. દર 2 વર્ષે ચૂંટણી થાય અને એ પણ માત્ર 1/3 લોકોની. અને એ 1/3 લોકો કોણ હશે? કે જેની મુદત પૂરી થઈ હશે, જે નિવૃત્ત થયા છે. એટલે એનો મતલબ શું થાય? જેટલા નિવૃત્ત થાય ને એટલા જ નવા લેવાના. બરાબર. આખી રાજ્યસભા વિખી નાખવાની, પાછી નવી બને. લોકસભાની જેમ નહીં. લોકસભા તો બિનકાયમી ગૃહ છે. બરાબર. એ આખું વિખાઈ જાય દર 5 વર્ષે, આખી લોકસભા નવી બને. જ્યારે રાજ્યસભા આખી કોઈ દી વિખાય નહીં. એ કેવું ગૃહ છે? તો કે કાયમી ગૃહ છે. રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. રાજ્યસભાના સભ્ય છે એ આપણા દરેક રાજ્યોનું ધ્યાન રાખે છે, પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે. કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલાં રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. જો આ બધી બાબત ડિટેલમાં તમારા 9માં આવશે. બરાબર. કે રાજ્યસભા છે એમાંથી કોઈ પણ ખરડો પસાર થઈ શકે. બરાબર. સંપૂર્ણપણે રાજ્યસભાના બધા સભ્યોની બહુમતી હોય પછી ખરડો પસાર થાય. આની યોગ્ય પ્રોસેસ છે ને આગળના ધોરણમાં આવશે. બહુ ડીપમાં બહુ લાંબી વાત છે એટલે હું તમને અત્યારે કાંઈ એની વાત કરતો નથી. સંસદનું આ ગૃહ લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે. બરાબર. લોકસભામાંથી કોઈ પણ ખરડો છે એ પસાર થાય એટલે રાજ્યસભામાં આવે અને એ ખરડાની ચર્ચા વિચારણા છે એ રાજ્યસભામાં થાય. એની સમીક્ષા રાજ્યસભામાં થાય. આમ રાજ્યસભાની મહત્ત્વની ભૂમિકા છે. રાજ્યસભાનું સંચાલન કરનાર સભાપતિ કહેવામાં આવે છે. આ ટીક કરો. અને એ સભાપતિ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. બરાબર. અધ્યક્ષ જેને કહીએ. રાજ્યસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ કહેવાય. ને અધ્યક્ષ હંમેશા કોણ હોય? આપણા ઉપરાષ્ટ્રપતિ હોય. તમે ટીવીમાં ઘણીવાર રાજ્યસભા જોઈ હશે. બરાબર. ગોળ ફરતા ફરતા બેન્ચીસ ઉપર બધા બેઠા હોય અને વચ્ચે એક મોટી ખુરશીમાં બેઠા હોય. તો એ વચ્ચે જે મોટી ખુરશીમાં બેઠા હોય ને એ અધ્યક્ષ હોય. અને હંમેશા રાજ્યસભાના અધ્યક્ષ આપણા ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. કોણ હોય છે? આપણા ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. જો અહીંયા તમને ચિત્ર આપેલું છે. બરાબર. એમાં આ જે મેડમ છે ને, મેડમ એ અધ્યક્ષ છે. બરાબર. આ ફરતા ફરતા જે બેઠા એ બધા રાજ્યસભાના સભ્ય છે. જો તમે લોકસભામાં નો તો લોકસભાના સભ્ય છે. બરાબર. અને આ મેડમ જે છે એ એના અધ્યક્ષ છે, જેને સ્પીકર પણ કહેવાય. શું કહેવાય? સ્પીકર પણ કહેવાય. ચાલો હવે જોઈએ લાસ્ટ 2 પેરેગ્રાફ. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે. બરાબર. સંસદના 3 સત્ર હોય. શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર અને ચોમાસું સત્ર. ઉનાળુ સત્ર છે ને એને મિત્રો અંદાજપત્ર સત્ર પણ કહેવામાં આવે છે. બરાબર. એટલે જ્યારે સંસદનું સત્ર ચાલુ થાય ને ત્યારે સૌથી પહેલાં તો પ્રશ્નોત્તરી માટેનો સમય નક્કી કરવામાં આવે, જેના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે જાણી શકે છે. પ્રશ્નોત્તરી દ્વારા બરાબર જે પક્ષની સરકાર છે એને કેવું કામ કર્યું,
કેટલું કામ કર્યું, કયા કયા કામ બાકી છે, આ બધી પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. પ્રશ્નના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. મોટાભાગે પ્રશ્ન કોણ પૂછતું હોય? વિરોધ પક્ષ પૂછતો હોય. બરાબર કે ભાઈ તમે તમારા રાજમાં, તમારી સરકારમાં બરાબર કયા કયા મંત્રીઓ કેટલા પૈસા ક્યાં વાપર્યા, કઈ કઈ યોજનાઓ લોન્ચ કરી, આ યોજના પ્રમાણે તમે આ વિસ્તારમાં કેટલા પૈસા ખર્ચા, બધા પ્રશ્નો એ વિરોધ પક્ષના નેતાઓ પૂછે અને સરકારની જે ખામી હોય ને પ્રશ્ન દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જે છે એ જાણવાની શું મળે છે? તક મળે છે. બરાબર, આપણી જે સરકાર છે એના પ્રતિનિધિઓ, હવે આપણા પ્રતિનિધિઓ એટલે કોણ? આપણા સંસદ સભ્યો. બરાબર, પછી લોકસભાના હોય કે રાજ્યસભાના, તો એના દ્વારા બરાબર વિચારો લોકોના જાણવાની શું મળે છે? તક મળે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી કહેવાય છે. બરાબર, સંસદ સભ્યનું મુખ્ય કામ હજી કે સરકારને પ્રશ્નો પૂછવા. બરાબર, એનું મુખ્ય કામ, એની મહત્વની જવાબદારી કહેવાય. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષ પણ સૌથી મહત્વની અને રચનાત્મક ભૂમિકા ભજવે છે. આપણે હમણાં જ કીધું કે ભાઈ જે પક્ષ જીતી ગયો છે તો હારેલા પક્ષનું મહત્વ નથી, એવું નથી. હારેલા પક્ષનું મહત્વ જીતેલા કરતાં વધારે છે. કારણ કે માનો કે જીતેલો પક્ષ છે ભ્રષ્ટાચાર કરે છે, કોઈ ગેરરીતિ કરે છે, તો લોકોની સામે કોણ લાવશે? જે વિરોધ પક્ષ છે એ લાવશે, કારણ કે એનો વિરોધી છે. આપણને સાચી બાબતની જાણ કોણ કરશે? વિરોધ પક્ષ કરશે. એટલે વિરોધ પક્ષ છે એ કેવો છે? ખૂબ જ મહત્વનો છે. સરકારની નીતિઓ તેમજ કાર્યની ખામીઓ સામે લાવે છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ કહેવાય છે. જો રાજ્યસભા હોય કે લોકસભા હોય, એનું જે સંચાલન કરે છે એને આપણે શું કહીએ છીએ? અધ્યક્ષ કહીએ છીએ. બરાબર, હમણાં આપણે આગળ જ ભણી ગયા. લોકસભાના અધ્યક્ષ છે એ ચૂંટવામાં આવે અને રાજ્યસભાના અધ્યક્ષ પહેલેથી નક્કી જ હોય. કોણ હોય છે? તો કે એ હોય છે આપણા ઉપરાષ્ટ્રપતિ. ચલો, અહીંયા બંને ગૃહોની વાત થઈ ગઈ પૂરી. હવે સંસદનો ત્રીજો ભાગ જેનું નામ છે રાષ્ટ્રપતિ. તો હવે આપણે રાષ્ટ્રપતિ વિશે જોઈએ. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય. ટીક કરો. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. સંસદના બંને ગૃહે પસાર કરેલા ખરડો તેમની સહી થાય પછી કાયદો બને છે. સંસદની બેઠકો બોલાવી, સત્ર સમાપ્તિની જાહેરાત કરી, આ બધી સત્તા તેઓ ધરાવે છે. જો આપણા રાષ્ટ્રપતિ છે એ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવે, સત્ર પૂરું થાય એટલે સત્ર સમાપ્તિની જાહેરાત કરે, આ બધી સત્તા કોની પાસે હોય છે? રાષ્ટ્રપતિ પાસે હોય છે. અને રાષ્ટ્રપતિ સંસદનો શું છે? એક ભાગ છે. તો અહીંયા આગળ આ ભારતીય સંસદની આપણે વાત કરી નાખી પૂરી. બરાબર, તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. હોમવર્ક છે એ દરેક બાળકો નોટ કરી લેશો. આવતા લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે મળશું. ઓકે, બાય.